રવિવારે પ્રયાગરાજમાં માધ મેળાની શરૂઆત થઈ અને આ મેળાની શરૂઆત થતાં સાથે જ વિવાદમાં ફસાઈ ગઈ છે. વિવાદ એમ છે, જ્યોતિર્પીઠના સ્વામી અવીર મુક્તેશ્વરાનંદ સ્નાન માટે જઈ રહ્યા હતા. તે પાલખીમાં બિરાજમાન થઈ અને સ્નાન માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. બસ આ બાબતે જ ઝઘડો થયો અને ઝઘડો એટલો મોટો ચાલ્યો કે શક્તિપીઠના જે સ્વામી છે તે અન્ન જળનો ત્યાગ કરી અને આમરણ ઉપવાસ ઉપર બેસી ગયા. આ બધા વચ્ચે માધ મેળો જે ચાલી રહ્યો છે તેના સંચાલકોએ શંકરાચાર્યને એક નોટિસ પાઠવી અને ત્યારબાદ મામલો વધુ ગરમાયો. તો આપણે જાણીએ આ વિડીયોમાં કે શું છે આ સમગ્ર મામલો અને હાલ શું નવા વળાંક આવી રહ્યા છે. સમગ્ર માહિતી જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. વિવાદની શરૂઆત રવિવારે મૌની અમાવસ્યાના દિવસે થઈ હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે પરંપરાગત રીતે પાલખીમાં બિરાજમાન થઈ અને ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અધવચ્ચે અટકાવ્યા હતા. પોલીસે સુરક્ષા અને નિયમોના કારણ આગળ આપીને તેમને પાલખી છોડી પગપાળા જવા તાકીદ કરી હતી. આ બાબતે શિષ્યો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી, જેમાં કેટલાક શિષ્યોને ઈજા પહોંચી હોવાના આક્ષેપો પણ થયા છે. આ અપમાનના વિરોધમાં સ્વામી મુક્તેશ્વરાનંદ પોતાના શિબિરની બહાર જ ધારણા પર બેસી ગયા હતા. સોમવારે મોડી રાત્રે અને મંગળવારે સવારે મેળા પ્રશાસન દ્વારા એક વિવાદાસ્પદ નોટિસ જારી કરવામાં આવી. આ નોટિસમાં 14 ઓક્ટોબર 2022ના સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને પૂછવામાં આવ્યું કે અવિમુક્તેશ્વરાનંદે પોતાને શંકરાચાર્ય કેવી રીતે જાહેર કર્યા. જ્યારે વહીવટીતંત્રના પ્રતિનિધિઓ આ નોટિસ આપવા પહોંચ્યા ત્યારે રાત્રિના સમયે શિષ્યોએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો અને અંતે વહીવટીતંત્રએ શિબિરના મુખ્ય દરવાજા બહાર નોટિસ ચોંટાડી દીધી હતી. નોટિસના જવાબમાં અવિમુક્તેશ્વરાનંદે 8 પાનાની વિસ્તૃત પત્ર ઈમેલ મારફતે મોકલ્યો છે. તેમણે પ્રશાસનની કાર્યવાહીને મનસ્વી, દ્વેષપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તેમને શંકરાચાર્ય પદના કાર્ય કરતા અટકાવ્યા નથી. આ મામલો ન્યાયિક છે અને પ્રશાસન જેવા તૃતીય પક્ષને તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ શિષ્ટાચાર કે પ્રતિબંધ લાદવાનો કોઈ અધિકાર નથી. તેમણે ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર આ નોટિસ પાછી નહીં ખેંચે તો તેઓ માનહાનિનો દાવો માંડશે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિર્પીઠના શંકરાચાર્ય પદ માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી વસુદેવાનંદ વચ્ચે લાંબા સમયથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. स्वामी स्वरूपानंद सरस्वती ना निधन बाद आ विवाद વધુ વકર્યો છે. शंकराचार्य वो है जिसको बाकी 3 पीठ के शंकराचार्य कहें कि शंकराचार्य है, तो बाकी 3 पीठ में से 2 पीठ के शंकराचार्य हमको शंकराचार्य कहते हैं. पिछले माघ मेले में हमको साथ लेकर के स्नान कर चुके हैं. जब स्वयं श्रृंगेरी के शंकराचार्य, द्वारका के शंकराचार्य जी हमको कह रहे हैं कि हम शंकराचार्य हैं, हमको साथ में लेकर स्नान कर रहे हैं, तो आप किस प्रमाण की आपको जरूरत है? ये प्रशासन तय करेगा कि हम शंकराचार्य हैं कि नहीं है. उत्तर प्रदेश का मुख्यमंत्री तय करेगा कि भारत का राष्ट्रपति तय करेगा? भारत के राष्ट्रपति को भी अधिकार नहीं है कि वो तय करे कि कौन शंकराचार्य है. शंकराचार्य का निर्णय शंकराचार्य करते हैं और हम निर्णित हैं. पुरी के शंकराचार्य जी ने हमारे बारे में कुछ नहीं कहा है. उन्होंने न तो कहा कि ये नहीं है और उन्होंने न तो कहा कि ये है. वो साइलेंट है. उनका जो एफिडेविट सुप्रीम कोर्ट में आया था, पहले बताया गया कि उन्होंने विरोध किया है. जब हम लोगों ने एफिडेविट की कॉपी निकाली उसमें उन्होंने लिखा हुआ है कि हमसे कोई समर्थन मांगा नहीं गया, इसलिए हमने दिया नहीं है. उनका इतना ही वक्तव्य है. तो 2 शंकराचार्यों का प्रत्यक्ष लिखित व्यवहारिक समर्थन और तीसरे पीठ के शंकराचार्य की मौन स्वीकृति हमारे साथ है. और कौन शंकराचार्य है ज्योतिष पीठ का, बताइए. स्वामी जी हम हैं ज्योतिष पीठ के शंकराचार्य, निर्विवाद रूप से है. और अगर कोई विवाद उठाता है इसका मतलब कि वो दूषित भावना वाला है. और अगर जो अपने आप को कहता है कि मैं ज्योतिष पीठ का शंकराचार्य हूँ, वो आकर के बात करे. यही योगी जिसको आप लोग साधु संत कहते हो, हम तो हुमायूं का बेटा अकबर कहते हैं, हम तो औरंगजेब कहते हैं, ये नहीं है हिंदू कहने के लायक. ये मंदिर तोड़ने का समर्थन करने वाला आदमी है. 150 से ज्यादा मंदिर तोड़ दिए गए. एक शब्द नहीं निकला इसके मुंह से, इसलिए कि इसकी मुख्यमंत्री की गद्दी ना चली जाए. मुख्यमंत्री की गद्दी को महत्वपूर्ण समझने वाला पौराणिक मूर्तियों के सामने क्या हिंदू हो सकता है? वो सत्ता लुलूप है, वो हिंदू नहीं है. પ્રયાગરાજનો આ તાજેતરનો બનાવ માત્ર સ્નાન પૂરતો સીમિત ન રહેવા હવે ધાર્મિક પરંપરા અને વહીવટી અધિકારો વચ્ચેના જંગમાં ફસાઈ ગયો છે. આ મામલે તમારું શું કહેવું છે અમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.